એ લોક કથા રે લાખણીઓ. આ જીભ છે ને, જીભ એ તોતડી જીભ હોય ને, મારી તમારી તોતડી જીભ હોય ને, તો એમાં આપણો વાંક નથી. કુદરતની દેન છે કે આપણે જન્મતા તોતડી જીભ થઈ. તોતડી જીભ આપણો વાંક નથી, પણ તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે સાહેબ. ફરીવાર સાંભળજો સાહેબ, તોતડી જીભ એ કુદરતની દેન છે, તોછડી જીભ એ આપણો વાંક છે. અને જીભમાં કંઈ ઘા લાગ્યા હોય તો ઘા રૂજાઈ જાય, પણ જીભના ઘા જેને લાગે એ કોઈ રૂજાય નહીં સાહેબ. એને એવા વેણ ન કાઢો કે કોઈને દિલમાં ઠેસ વાગે, વાણી ઉપર વ્યવહાર માનવીનો સાહેબ. એવા વેણ ન કાઢો. મારી નાખે વેણ તો સાહેબ, એની મારે એક વાત કરવી તમને. વેણ મારી નાખે, કડવા વેણ જીવવા ન દે. આપણે ત્યાં લોકગીતમાં ગાય છે કે કાંકરીના મારા કદી ન મરીએ, કાંકરીના મારા અમે કદી ન મરીએ, મેળાના મારા અમે મરીએ વાલીડા, મેળો લગાડો તમ સાથે રે, મેળાના મારા લોકગીત જૂનું છે કે નેણા મેણાના માર્યા મરીએ વાલીડા, નેણો લગાડ્યો તમ, કાંકરીના માર્યા કદી ન મરીએ. એક વાત મને અંદરથી ધક્કો મારે એટલે કહું સાહેબ, પછી કદાચ ભૂલાઈ જાય. મનુભાઈ ગઢવી મુંબઈના, એનો દીકરો સંજય ગઢવી જેને ધૂમ 1 ને ધૂમ 2 બનાવ્યા, એ મનુભાઈ મને કરેલી વાત, એના ગામની સત્ય હકીકત આપને સામે હું તમને કહું છું સર, સાંભળજો. હું તમને મોજ પણ કરાવી, આશ્ચર્ય પર પીરસીશ, પણ જીવન જીવવાની વાતો છે ને આજ સાંભળવા ક્યાંય મળતી નથી સાહેબ. વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે, વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે મિત્રો, કે રૂપિયા વધી ગયા તો બેંકમાં મૂકી શકો, દાગીના વધી ગયા તો ખાના ખોલાવીને જમા કરાવી શકો, પણ વાત મૂકવાના ઠેકાણા નથી અટાણે ક્યાંય. કોને વાત કરવી સાહેબ? અંતરના ઊંડાણની તો કોક વેધુને કહેવાય, ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા. અને કોઈ પણ માણસનું આંસુનું ટીપું તમે ડોક્ટરને દો તો કહી દે કે 8% ક્ષારનો ભાગ છે, ખારાશનો ભાગ છે. પણ દુનિયાભરના ડોક્ટરોને ભેળા કરીને એટલું પૂછો કે સાહેબ આ આંસુ સુખનું છે કે દુઃખનું છે, એ તો કહી દો. વિજ્ઞાન નાનું પડશે સાહેબ. ત્યાં મેઘાણીની દુલા કાગની હેમુ ગઢવીની જરૂર પડશે. અને કોઈ પણ માણસનું લોહીનું ટીપું તમે ડોક્ટરને દઈ દો તો ગ્રુપ કરી દે કે આ એ ગ્રુપ છે, ઓ ગ્રુપ છે. પણ દુનિયાભરના ડોક્ટરોને ભેળા કરીને લોહીનું ટીપું આપીને એટલું પૂછો કે સાહેબ જોઈ દો ને આમાં કેટલા ટકા ખાનદાની છે, એ તો જોઈ દો. ત્યાં વિજ્ઞાન નાનું પડશે સાહેબ. કહેવાનો મારો અર્થ વાત મૂકવાના ઠેકાણા નથી. એટલે મારે આ વાત આપને સામે કરવી છે કે મનુભાઈ ગઢવી રાજ સીતાપુરના સુરેન્દ્રનગર પાસે, અને એ વાત કરતા હતા મને, એને સોનાવટની પુસ્તકમાં આ પ્રસંગ લખ્યો છે, સાંભળીજો સાહેબ. કે હું મને કે ભીખુદાનભાઈ રાજ સીતાપુર પહોંચ્યો, હજી મારી બેગ મૂકી તા, મારા રાજ સીતાપુરના ગામના મારા મિત્રએ આવીને કીધું મનુભાઈ આવી ગયા. સાંભળજો, આ બહુ નાની વાત છે પણ પ્રેરણાદાયક છે. કે હા આવી ગયો, હમણાં રહેવા દે ભાઈ, પાણી કેવું બધું કાંઈ આવ્યા છો તો ઉતારા કરતા જાઓ, પણ હવે વચ્ચે કાંઈ બહુ નહીં લાવતા, કારણ કે વાતનો દોર તૂટી જાય આમાં. એટલે હા આપણે વિનંતી કરું બસ, અને 12 ગામ જાય એટલે વિનંતી જ કરાય. ઘીરે કહી રહ્યા પાસે આવશું એમ, એટલે બને ત્યાં સુધી આ વ્યવસ્થા આપણે એના માટે ઇન્ટ્રો રાખશું ને, ત્યારે આપણે ચા પાણી જે કાંઈ છે આપણે સ્વાગત કરશું. એટલે મારા મિત્રએ આવીને એટલું કીધું કે મનુભાઈ આપણો એક મિત્ર નહીં? તો કે હા, એની ઘરેથી બેન ગુજરી ગયા છે આપણા. ઓ આજ ગુજરી ગયા? તો કે હા કઈ હમણાં જ, હજી માણસો ભેરા થયા છે. આ તો તમને હું જોઈ ગયો એટલે બોલાવવા માટે આવ્યો. મનુભાઈ ગઢવી કે હું ત્યાં બેગ મૂકી અને હું ગયો. મનુભાઈ ગઢવી અમારે રોહનભાઈને મિત્રને ખબર છે, બહુ મોટું નામ એનું, અને પંકજભાઈ અને મનહરભાઈ ઉદાસ, એને સ્ટેજ ઉપર લાવનાર મનુ ગઢવી સાહેબ, પંકજ ઉદાસ અને મનહરભાઈ ગઢવી
એ મનુભાઈના ગામની બનેલી સત્ય હકીકત એની નજરે જોયેલી વાત હું આપને કહું છું સાહેબ. હા, હાલો કે લઈ લ્યો, બેગ મૂકી દો, ફાળીઓ લઈ લ્યો. એટલે ફાળિયા લઈને ગામડામાંથી બધાય માણસો જ્યાં આવ્યા, નનામી બધાની બેનની નનામી નીકળી, જે ભાઈના ઘરેથી બેન ગુજરી ગયા હતા, એની શમશાનમાં ચિતા ખડકાણી, અગ્નિ ચાપી, અગ્નિ મડી, લાકડાને બાળવાને આપે આંબવા. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક ના વાણા વાયા ને એમાં એક વડીલ ઊભા થઈને આવ્યા. જે જુવાનો વ્યવસ્થા કરતા હતા ત્યાં આવીને કીધું કે ભાઈ કેટલી વાર છે, આ તો 4 કલાક થઈ, હવે શું વાર છે? એટલે એક યુવાન એટલું બોલ્યો, સારું થયું દાદા તમે આવ્યા, ન કહો અમે મૂંઝાતા હતા કે આમાં કોકને બોલાવીએ કે આ એટલું બધું વાર કેમ લાગે છે, અહીંયા આવો. એ ઓલી સોપારી જેટલી ગાંઠ છે ને એ નથી બળતી, કેમ સળગતી જ નથી. એમાં તો ઘી નાખીએ, તલ નાખીએ તો બિલકુલ એ હળગતી નથી. અને વડીલે શું જવાબ આપ્યો સાહેબ? નહીં બળે, એ ગાંઠ નહીં બળે. કાંઈ રેવા દો ભાઈ, તમે મને વહેલું કીધું હોત તો હું તમને કહી દેત કે કેમ નહીં બળે. તો કે આ બેનને હું ઓળખું, આ બેન ગુજરી ગઈ ને એને મને જીભનો માનેલ ભાઈ ગણ્યો હતો, એને હું બેન કહેતો હતો. અને એકવાર એની હાહુ એને મેણું માર્યું ને કે નભાઈ તું વહેલી ઉઠજે, એ નભાઈનું કવેણની ગાંઠ વળી ગઈ ને એ નહીં હળગે, કેમે નહીં હળગે. તમે ઘી નાખશો તોય નહીં હળગે, અને તમે તલ નાખશો તોય નહીં બળે. કહેવાનો એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવીનો છે. આ નાઝીરની ગઝલની કડી છે. વાણી ઉપર વ્યવહાર માનવી. નાઝી દખૈયા, હા, 2 હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. સાહેબ એની ખુમારી જો સાહેબ, 2 હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. અને સા હાલ થયા છે પ્રેમીના એ કહેવાની કશી જરૂર નથી, એ હાલ તમારા કહી દેશે શેથીમાં સિંદૂર નથી. અને હવે સાંભળજો, જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરી દિલ ખોલીને. ફરી વાર સાંભળજો સાહેબ, જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર નથી. સાહેબ પાણી વગરના સાગરની, જેને દિલમાં દયાને સ્થાન નથી. તમે એક વિચાર કરજો, પાણી વગરના સાગર આપણા સમાજમાં ઘણા હોય, એ કેવા હોય ખબર તમને? હા, આપણે શું કે ખબર, અમારું કામ પડતે ઉઘાડે પગે વહી આવજો. તો પગરખા પહેરીને આવીએ તો તને વાંધો હું નહીં. એની ઈચ્છા છે કે પેલા ઉઘાડ પગો થા ને પછી આવી મારી પાસે, અને એના શ્રાપ લાગે ને આપણે ઉઘાડ પગા થાય ને પછી જઈને કહી કે 100 રૂપિયા ઉછીના જોઈએ, તો કે માથું માગી લે, 100 રૂપિયા નથી. માથાના પગરખા નો આવે, 100 રૂપિયા ના આવે. આવા પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર નથી. અને નાઝીર શું કહે છે ખબર? બહુ અદ્ભુત કવિ. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે. વાણી ઉપર વ્યવહાર માનવીનો. દુલા કાક શું કહે છે? તમારી પાસે આવી અને કોઈ વાત કરે તો એને મીઠો આવકારો આપજો. આવકારો આપશો તો તમને એ હૈયું ખોલશે તમારા સામે, નહીં તે નહીં ખોલે તમે. અને બીજો ખ્યાલ એ રાખજે, આપણા દેશમાં તો પેલા સૂત્રો લખાતા ને દિવાલો ઉપર, દુખી કે દર્દયો કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા ઘરની ઉગાડી રાખજે બારી. ફરીવાર સાંભળજો મિત્રો, દુખી કે દર્દીઓ કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિહામો આપવા તારા ઘરની ઉગાડી રાખજે બારી. અને એને બદલે આજે બોર્ડ લાગી ગયા, રજા સેવે અંદર આવવાની મનાઈ છે. તે આપણે એમ થાય કે આમ હાવજ દીપડો છે, કાંઈ ન હોય. ભાઈ ઘરમાં સડી પીને રખડતા હોય, અને કાં બેઠા બેઠા છોકરાઓને હિંચકાવતા હોય. તમે રજા લઈ લ્યો તો બધા હમાનમા થઈ રહીએ. આ દંભના પૂતળા બધા સાહેબ દંભી માણસો થઈ ગયા હો. દંભી માણસો કેવા હોય તમને કહો? ગજબ ના હોય. એને મને ખબર નથી પડતી એમ બોલે જ નહીં. આપણે એની પાસે વાર્તા કરીને
કે આ વાર્તા તમે સાંભળી તો કે કઈ બોલો જી. આપણે કંઈક ગામડું હતું, એમાં એક ડોશી રહેતા, એને 4 દીકરા હતા. સાંભળી તો કે ના, હજી આગળ કરો હતા, આગળ કરો તો ખબર પડે. આપણે કે 4 દીકરામાં 2 દીકરાના લગ્ન થયા, 2ના નહોતા થતા. ડોશીમાં એની ચિંતામાં હતા. હવે સાંભળી તો કે ના ના, હજી કરો તો આગળ, પછી ખબર પડે. આપણે વાર્તા પૂરી કરી હતી કે આ તો સાંભળી હતી. આ દંભી માણસો કહેવાય સાહેબ. બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા કવિ દાદની કવિતા છે સાહેબ. હાઉકલી કરી મારી માને બીવરાવતો ને ખોટે ખોટો સંતાતો, આજ ભીતરથી એવો સંતાણો છું કે દુનિયાને નથી દેખાતો. ઠાકર મંદિરની જાલને માવ નહીં તોય હું વગાડવા જાતો, આજ એવડો મોટો બની ગયો છું કે મંદિરમાં નથી હમાતો. અને બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા. મુંબઈમાં કાર્યક્રમ હતો અને સ્ટેજ ઉપર અમે બધા બેઠા હતા કલાકારો. એમાં એક ભાઈ આવ્યા, વાલકેશ્વરના રહેવાસી હતા, બનેલી હકીકત, અને અબજો કરોડોપતિ હતા. એટલે કે મને બહુ મજા આવી. લોક સાહિત્ય હું બહુ સાંભળું છું, મેઘાણીભાઈને બહુ વાંચું છું, એના ગીતોય મને બહુ ગમે છે. તમારા ડાયરામાં અમને કે, અને હું સાબુદ્દીનભાઈને અમે બધા બેઠા હતા અને બહુ મજા આવી, ખૂબ મજા આવી. અને હવે પાછા ફરીવાર આવો ત્યારે મેઘાણીભાઈને લેતા આવજો. બોલો, અમને કે મેઘાણીભાઈ લેતા આવજો. એટલે મેં કીધું અમારાથી ન આવે, ત્યાં તો તમારે જવું પડે, અમને તો ઓળખે એટલે અમારાથી ન આવે.